જામનગરના રણજીત સાગર રોડ પર એક સોસાયટી વિસ્તારમાં વીજ તંત્રનું કેટલુંક જાહેર વાયરિંગ સળગી ગયું છે। શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગમાં વીજ તંત્રને નુકસાન થવા પામ્યું છે। આ વીજ થાંભલામાં ધડાકાઓ પણ થયા હતા, જેને કારણે આજુબાજુના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા। વીજ વાયરોમાં આગ લાગવાની આ ઘટના રણજીત સાગર રોડ પરના વસંત વાટિકા વિસ્તારમાં આવેલી મધુરમ વિલા સોસાયટીના શેરી નંબર 3માં બની હોવાનું જાહેર થયું છે। અત્રે નોંધનીય બાબત એ છે કે પાછલા એક સપ્તાહની અંદર આ વિસ્તારમાં આ પ્રકારની ત્રીજી ઘટના બની હોય। આ વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળે છે। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ।